હલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે આપણી ચેનલમાં એક એવો ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છે જે ધોરણ 9 થી 12 તમામ વિદ્યાર્થીઓને કામ લાગે. ગુજરાતી મીડિયમ હોય, ઇંગ્લિશ મીડિયમ હોય, સીબીએસસી હોય, દરેકે દરેક પેપરની અંદર અને દરેકે દરેક ધોરણમાં 9 થી 12 ધોરણમાં બધી જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. તો આપણે આજે વિદ્યાર્થી મિત્રો ડિસ્કસ કરવા જઈ રહ્યા છે ચેન્જ ધ વોઇસ. ચેન્જ ધ વોઇસ. ચેન્જ ધ વોઇસ શું છે, અથવા તો એને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું લાગે છે કે ભાઈ આ કંઈક શું છે, તો ઘણીવાર એને એક્ટિવ પેસિવના નામથી પણ આપણે ઓળખીએ છીએ. એક્ટિવ પેસિવ. હવે આ એક્ટિવ પેસિવ શું છે? ધોરણ 10 ની અંદર 2 માર્ક્સનો એક ફકરો આવે છે અને એની અંદર આપણને આપેલું હોય છે કે સ્ટાર્ટ લાઈક ધીસ વે. બરાબર? તો ધોરણ 10માં, ધોરણ 9માં, ધોરણ 11માં અને ધોરણ 12માની અંદર પણ આ પ્રશ્ન પૂછાય છે. તો આપણે આની ઉપર ખૂબ જ ધ્યાનથી ફોકસ કરીશું અને જોઈશું. તો પહેલાં આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો કે એક્ટિવ એટલે શું. ઘણા બધા બાળકોને ખબર હોતી નથી એક્ટિવ એટલે શું અને પેસિવ એટલે શું. બરાબર? એક્ટિવ એટલે આપણે કહી શકીએ ગુજરાતીમાં એને સક્રિય કહેવાય, સક્રિય. અને પેસિવ એટલે નિષ્ક્રિય. બરાબર? હવે સક્રિય અને નિષ્ક્રિય તો શું છે સાહેબ? તો સક્રિય અને નિષ્ક્રિય તો ગુજરાતીનું સાથે સાથે 1 માર્ક્સનો વ્યાકરણનો પ્રશ્ન આપણે આની અંદર પણ જોઈ લઈએ. એક્ટિવ વોઇસ હોય તો એને ગુજરાતીની વ્યાકરણમાં કર્તરી પ્રયોગ કહેવાય. શું કહેવાય? કર્તરી પ્રયોગ કહેવાય. અને જે પેસિવ વોઇસ છે એને કર્મણી પ્રયોગ કહેવાય. કર્મણી પ્રયોગ. ઓકે, અવશ્ય આપણે અંગ્રેજીમાં સમજીશું ચેન્જ ધ વોઇસ અથવા તો એક્ટિવનું પેસિવ કેવી રીતે કરવાનું, વાક્યને કેવી રીતે ઓળખવાનો કે આ એક્ટિવમાં છે કે પેસિવમાં છે, તો આપણને કેવી રીતે ખબર પડે. તો એના માટે આપણે ગુજરાતીમાં એક વાક્ય જોઈ લઈએ. અને તમે સૌ ભણ્યા હશો કદાચ કોઈક ને કોઈક ક્લાસમાં, એવો જ એક ગુજરાતીમાં ઉદાહરણ હું અહીં આગળ લઈ રહ્યો છું. દાખલા તરીકે આપણે કહીએ કે જુમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો. જુમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો. તો આ વાક્યમાં કર્તા કોણ છે? બરાબર? કર્તા એટલે શું વિદ્યાર્થી મિત્રો તમને સૌને ખબર હશે જ. તેમ છતાંય ઘણા બધા બાળકોને ઘણીવાર નાની નાની બાબતો નથી ખબર હોતી. તો હું નથી ઈચ્છતો કે એમને કોઈ પણ કન્ફ્યુઝન રહે, તો આપણે એને પણ સમજી લઈએ. કર્તા એટલે કોણ? ક્રિયા કરનાર. કોઈનું નામ હોય, વ્યક્તિનું નામ હોય, અંગ્રેજીમાં હી, સી, ઇટ, યુ, વી, ધે વગેરે. બરાબર? એને કર્તા કહેવાય. અને કર્તાને અંગ્રેજીમાં શું કહેવાય? જો આગળ આવશે આપણે કામ લાગશે એટલે યાદ રાખજો. અને બને ત્યાં સુધી આપણે એને ઇંગ્લિશમાં ધીમે ધીમે આગળ શીખતા રહીએ, એ જરૂરી છે. કર્તાને અંગ્રેજીમાં સબ્જેક્ટ કહેવાય. બરાબર? ઓકે, તો આ વાક્યની અંદર કર્તા કોણ છે? જુમો. હવે જુમો ક્રિયા કઈ કરે છે? તો પાડવાની ક્રિયા કરે છે. બરાબર? તો ક્રિયાપદ. ક્રિયાપદને અંગ્રેજીમાં વર્બ કહેવાય. શું કહેવાય? વર્બ કહેવાય. વર્બના પ્રકાર વગેરે પછી આપણે ક્યારેક જોઈશું. તો અહીંયા આગળ વર્બ છે પાડો. હવે ત્રીજો જે વસ્તુ છે એ છે કર્મ. કે ભાઈ કઈ વસ્તુ પાડવામાં આવે છે? તો આ એક પાડો એ શું છે? કર્મ છે. કર્મ. એને અંગ્રેજીમાં ઓબ્જેક્ટ કહેવાય. ઓકે, ચલો આટલું તમારે યાદ રાખવાનું છે, જેની આપણે આગળ ડિસ્કસ કરીશું અંગ્રેજીમાં, ત્યારે એને સમજીશું. ઓકે, તો આ વાક્ય કર્તરી છે કે કર્મણી કેવી રીતે ખબર પડે આપણને? તો જ્યારે કર્તા વાક્યની શરૂઆતમાં આપેલો હોય. જો જુમાએ શોખ ખાતર એક પાડ્યો, રમેશે બેલ વગાડ્યો, મેં પુસ્તક વાંચ્યું. બરાબર? તો આ બધા વાક્યની અંદર કર્તા વાક્યની શરૂઆતમાં આપેલો છે. અને જ્યારે કર્તા વાક્યની શરૂઆતમાં હોય તો એને કર્તરી પ્રયોગ કહેવાય. અને અંગ્રેજીમાં આને એક્ટિવ વોઇસ કહેવાય. ઇંગ્લિશમાં આપણે ભણીશું અવશ્ય. ઓકે, ચલો કર્મણીની અંદર શું થાય? ચલો અહીંયા આગળ આપણે શોર્ટમાં લખી દઈએ કે ભાઈ કર્તા વાક્યની શરૂઆતમાં. ચલો આટલું યાદ રહી ગયું. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ કર્મણીની અંદર શું કરવાનું છે? તો કર્મ વાક્યની શરૂઆતમાં હોવો જોઈએ. બરાબર? કર્મ વાક્યની શરૂઆતમાં હોવો જોઈએ. કર્મ વાક્યની શરૂઆતમાં તો કર્મ શું છે? જુઓ, કર્મ કેવી રીતે મળે?
ઘણા બાળકોને આ કન્ફ્યુઝન હોય, ગુજરાતીનો પ્રશ્ન હોય કે અંગ્રેજીનો હોય. આ તો શીખવું જ પડશે આપણે કે ઓબ્જેક્ટ કર્મ એટલે શું અને કેવી રીતે શોધવાનું. ક્રિયાપદને ધ્યાનમાં રાખીને તમે કોઈ વાક્યનો પ્રયોગ કરો. દાખલા તરીકે હું અહીંયા આગળ પ્રશ્ન પૂછું કે ભાઈ જુમાએ શોખ ખાતર શું પાડ્યો, અથવા જુમાએ શોખ ખાતર શું કર્યું, તો જુમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો. કર્મની વ્યાખ્યા એવી છે કે ક્રિયાપદની અસર જે વ્યક્તિ વસ્તુ પર પડતી હોય અથવા તો એ શબ્દ પર પડતી હોય એને કર્મ કહેવાય. ચલો કર્મ માટે એક ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે હું પત્ર લખી રહ્યો છું. આ વાક્યમાં કર્તા કોણ છે? હું. ક્રિયા કઈ થાય છે? લખવાની. બરાબર. કઈ વસ્તુ લખાય છે? આવું તમે પ્રશ્ન પૂછો એટલે શું જવાબ મળે? કઈ વસ્તુ લખાય છે? પત્ર લખાય છે. તો એ પત્ર શબ્દ જે છે એ શું છે? કર્મ છે. તો કર્મને આપણે વાક્યની શરૂઆતમાં લખવાનું છે. ક્લિયર? ઓકે. તો અહીં આગળ એક પાડો એ શું છે? કર્મ છે. તો એને આપણે વાક્યની શરૂઆતમાં લખીએ. એક પાડો પછી કરતા જુમા દ્વારા શોખ ખાતર પડાયો. તો આવો નજીવો ચેન્જ કરવો પડે ક્રિયાપદમાં, તો આપણે કરવાનું છે. બરાબર. તો જુઓ, હવે સમજી ગયા હશો તમે. આમાં વાક્યમાં કરતા જુમો અને આની અંદર કર્તાની જગ્યાએ આપણે શું લીધેલો છે? કર્મ લીધેલો છે. બરાબર. એટલે આપણે અહીં નોંધી લઈએ કે કર્મ વાક્યની શરૂઆતમાં હોય. ચલો ક્લિયર? કર્મ વાક્યની શરૂઆતમાં હોય અને કર્મણી પ્રયોગ કહેવાય. આ તો સાથે સાથે અંગ્રેજીની સાથે સાથે ગુજરાતી પણ આપણને આવડી જ જાય કે આ એક માર્ક્સનો કદાચ પ્રશ્ન આવે છે ગુજરાતી વ્યાકરણમાં ધોરણ 9માં 10માં બધી જગ્યાએ, કર્તરી અને કર્મણી પ્રયોગ. ઓકે. હવે આ જ વસ્તુને આપણે અંગ્રેજીમાં સમજીએ. ચલો ઉદાહરણ એક લઈ લઈએ અને એને કેવી રીતે ગોઠવવાનું છે અને આપણો જવાબ સાચો કેવી રીતે પડે, એની વાક્ય રચના શું છે એ જોઈએ. તો એક ઉદાહરણ હું અહીં લખું છું. સિમ્પલ સહેલો ઉદાહરણ લખીએ, સમજાય એવો. એટલે આપણે લખીએ આઈ ઈટ એન એપલ. ઓકે. આઈ ઈટ એન એપલ. હવે આની અંદર પહેલું કામ શું કરવાનું છે? જ્યારે પણ પેસિવ વોઇસનો પ્રશ્ન હોય, બરાબર, તો આપણે પહેલાં કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધવાનું છે. જો એટલા માટે મેં તમને કહું કર્તા સબ્જેક્ટ, વી વર્બ અને ઓ એટલે ઓબ્જેક્ટ. ટૂંકમાં આપણે એસ, વી અને ઓ કયું છે એને આપણે શોધવાનું છે. અને એ જ્યારે તમે પરફેક્ટલી કરો તો જવાબ સાચો જ પડશે. બરાબર. ચલો સમજીએ. આ વાક્યની અંદર સબ્જેક્ટ શું છે? સબ્જેક્ટ એટલે કર્તા. કર્તા કોણ છે? તો શું છે? આઈ. આ લખ્યો એસ. ચલો પછી બીજો પ્રશ્ન તમારે જાતે પૂછવાનો કે ભાઈ ક્રિયા કઈ થાય છે? તો ક્રિયાપદ સામાન્ય રીતે અંગ્રેજીની અંદર બીજા ક્રમે હોય. જો ટુ બીનું ફોર્મ ના આપ્યું હોય તો બીજા ક્રમે હોય. બરાબર. ઈટ એટલે ખાવું, ખાવાની ક્રિયા થાય છે. હવે મહત્વનો પ્રશ્ન રહ્યો, ઓબ્જેક્ટ પસંદ કરવાનો છે એટલે કે કર્મ. હમણાં જ મેં તમને કહ્યું એ પ્રમાણે કે ક્રિયાની અસર જે શબ્દ પર થતી હોય તેને કર્મ કહેવાય. બરાબર. પ્રશ્ન પૂછીએ આપણે, કઈ વસ્તુ ખવાય છે? તો એન એપલ. તો આ શું થયો? કર્મ થયો. બરાબર. હવે આ એન છે ને એ બેટા આની સાથે જ આપેલું છે, તો આપણે એને સાથે લઈ લેવાનું છે. પછી ખાલી એપલ લખીએ અને એન ત્યાં છોડી દઈએ તો મેળ પડે નહીં. હવે બાળકોને ઘણીવાર એવો કોન્સેપ્ટ હોય કે છેલ્લું હોય એ કર્મ, તો એવું હોતું નથી. પ્રશ્ન પૂછવો પડે તમારે. આપણે આખું વાક્ય આવો હોય, દાખલા તરીકે આઈ ઈટ એન એપલ ઇન ધ ઇવનિંગ સિટિંગ વિથ માય ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ ઇન માય કિચન. આવું કંઈક આપણે લખીએ અને તમે છેલ્લો શબ્દ ઉઠાવી લો અને કર્મ એને લખો તો ગોટાળો થઈ જાય. પ્રશ્નનો જવાબ મળે નહીં. પ્રશ્નનો ઓબ્જેક્ટ કેવી રીતે શોધવાનો? પ્રશ્ન પૂછવાનો છે આપણે. કેવો પૂછવાનો? શું ખવાય છે, શું રમાય છે, શું વંચાય છે, જે કામ કરાતું હોય એના વિશે પ્રશ્ન પૂછવાનો. ક્લિયર? ઓકે. આગળ જોઈએ. હવે સિમ્પલ ટેકનિક, ઓબ્જેક્ટને આપણે વાક્યની શરૂઆતમાં લખવાનો છે. શરૂઆતમાં લખીએ એટલે વિદ્યાર્થી મિત્રો આ એન છે ને એ કેપિટલ આપણે લખવો પડે. તો લખીએ આપણે એન એપલ
ચલો આ પહેલો સ્ટેપ થઈ ગયો એટલે આપણે એની વાક્ય રચના પણ સાથે સાથે લખી લઈએ. પહેલો મેં શું લખ્યું? કર્મ લખ્યું. બરાબર. ત્યાર પછી ટુ બીનું ફોર્મ લખવાનું છે. એટલે મારા ઘણા બધા બાળકોને ઘણીવાર કન્ફ્યુઝન હોય કે સર ટુ બી એટલે શું પાછું? એટલે ટુ બીનું ફોર્મ અથવા ટુ હેવના ફોર્મ્સ અથવા તો મોડલ ઓક્ઝ્યુલરી જ્યારે લખવાનો હોય એટલે કે ઇઝ, એમ, આર, બરાબર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, વિલ, સેલ, આવા જે શબ્દો છે એનું સ્થાન કયા ક્રમ પર લખવાનું છે? બીજા ક્રમ પર. જ્યારે બીજા ક્રમ પર તમે લખો તો જવાબ આનો બને. ઓકે, કેવી રીતે લખવાનું છે પેસિવ વોઇસમાં સર અમારે? તો પેસિવ વોઇસમાં પહેલા વાક્ય જોવાનું. જો વાક્ય જો સાદા વર્તમાન કાળ અથવા તો વર્તમાન કાળમાં હોય, વર્તમાનમાં હોય તો આપણે ઇઝ, એમ અને આર આ ત્રણમાંથી એક લખવાનું છે. કયા ક્રમ પર? કર્મ પછી, એટલે કે બીજા ક્રમ પર આપણે લખવાનું. ઓકે, તો અહીં આગળ ઇઝ અને એમ અને આર ક્યારે આવે? તો અહીંયા આપેલો જે શબ્દ છે એ જો બહુવચન હોય તો આર લખવાનો છે. આઈ આવતો હોય પાછળથી, મીનું આઈ થઈને આવતું હોય તો એમ લખવાનું છે. અહીંયા એક વચન હોય તો ઇઝ લખવાનું છે. બરાબર. ખબર કેવી રીતે પડે આપણને કે આમાંથી ત્રણમાંથી એક લખવાનું છે? તો આ કયા કાળમાં છે એ જોવું પડે. આ કયા કાળમાં છે? સાદા વર્તમાન કાળમાં. બરાબર. એટલે શું થશે? એન એપલ ઇઝ. બરાબર. આ ચલો ટુ બીનું ફોર્મ થઈ ગયું. હવે નેક્સ્ટ મુદ્દો છે આ વર્બ ખરું ને બેટા, એને આપણે એનું પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે. પાસ્ટ પાર્ટિસિપલ ગુજરાતીમાં એને આપણે ભૂત કૃદંત કહીએ છીએ. અમારા ઘણા બધા વાલા બાળકોને ઘણીવાર નથી ખબર હોતી કે ભૂત કૃદંત શું હોય, તો એના માટે થોડીક માહિતી આપવી જોઈએ મારે. તો બેટા દરેકે દરેક ક્રિયાપદ હોય ને એના ક્રિયાપદના ત્રણ રૂપ હોય. એક હોય વર્તમાન કાળનું, બીજું છે ભૂતકાળનું અને ત્રીજું છે ભૂત કૃદંતનું. પણ ખ્યાલ રાખો આ જે છે એ શાનું રૂપ ચેન્જ થાય? ક્રિયાપદ હોવો જોઈએ. શું હોવો જોઈએ? ક્રિયાપદ. તો એના ત્રણ રૂપ હોય. આનું જ ઉદાહરણ લઈ લઈએ આપણે. ઈટ. બરાબર. તો આ વર્તમાન કાળમાં ઈટ, ભૂતકાળમાં એટ અને ભૂત કૃદંતમાં શું થઈ જાય? ઈટન થાય. એ જ રીતે પીવું તો ડ્રિંક, ડ્રંક, ડ્રેન્ક, ડ્રંક. સિંગ, સેંગ, સંગ. ટેક, ટૂક, ટેકન. તો આવા હવે આ શબ્દો ના આવડે આપણને તો પેસિવ વોઇસ આવડે નહીં. ક્યાંથી શીખવાના છે આપણે? તો એ ડિક્શનરીની અંદરથી ક્રિયાપદની નાની ચોપડી આવે છે એની અંદરથી, યુટ્યુબ પરથી, ગૂગલ પરથી ઘણા બધા સોર્સિસ છે જ્યાંથી આપણે આ જાણવું પડે અને શીખવું પડે તો જ આ આપણને આવડે. અને એમાંય જે સિલેક્ટેડ છે 50-60 જે છે એ અવારનવાર એક્ઝામની અંદર પૂછાતા હોય તો એ એક દિવસનું કે કલાકનું કામ છે એ આપણે જરૂરથી અવશ્ય કરી લઈએ જેથી કરીને આપણો આ માર્ક્સ આપણે મેળવી શકીએ. ઓકે, તો ભૂત કૃદંત લખવાનો છે અહીંયા આગળ ત્રીજા સ્થાન પર. તો ઈટનું ભૂત કૃદંત શું થાય? ઈટન થાય. રાઈટ. એન એપલ ઇઝ ઈટન. ચલો ત્રીજા ક્રમ પર ભૂત કૃદંત લખ્યું. ઓકે, ત્યાર પછી શું લખવાનું છે? બાય લખવાનું છે. બાય. આ બાય નહીં. બરાબર. BY બાય એટલે વડે અથવા તો દ્વારા. તો એનું સ્થાન કયા ક્રમ પર લખવાનું છે? ચોથા ક્રમ પર. તો અહીંયા આગળ ઈટન બાય. હવે મુદ્દો આવે છે અગત્યનો. સબ્જેક્ટ જે છે કર્તા એને છેલ્લે લખવાનો છે. અહીંયા આગળ કર્તા લખી દઈએ આપણે. બરાબર. તો જો આઈ છે ને એનું અંગ્રેજીમાં શું થઈ જાય? મી થાય. તો આ ચેન્જ આપણે કરવાનો છે. કયા કયા ચેન્જીસ છે? તો જો આઈ આગળ આપેલું હોય તો આઈનું શું થઈ જાય? મી થઈ જાય. બરાબર. ચલો હી આપ્યું હોય તો હિમ થઈ જાય. શી આપ્યું હોય તો બાય હર થઈ જાય. બરાબર. વીનું અસ થઈ જાય. ધેનું ધેમ થઈ જાય. યુનું યુ જ રાખવાનું છે. ઓકે, લગભગ બધા આવી ગયા. હી, સી, ઈટ રહ્યું. ઓકે, ઈટનું ઈટ થાય.
હી, સી, ઇટ, યુ, વી, દે, આઈ, બરાબર. તો આ બાજુના જે શબ્દો છે એક્ટિવમાં આપેલા હોય કર્તા તરીકે, એને પાછળ લઈ જઈએ તો આપણે આ ફેરફાર કરવા પડે, આ યાદ રાખવું પડે, તો આપણો જવાબ બંધ બેસે, બરાબર. ઓકે, તો બેટા આ પ્રમાણે વાક્ય રચના આટલું તમારે યાદ રાખવાનું છે. પેલો કર્મ લખો, ટુ બીનું ફોર્મ લખો, ભૂત કૃદંત લખો, બાય લખો અને કર્તા લખો, એટલે આપણો જવાબ 100% સાચો પડે. ભૂલ ક્યાં પડે છે બાળકોની? તો આ વર્તમાનમાં છે, ભૂતકાળમાં છે, એનું તમારે ખાસ ખ્યાલ રાખવાનું છે. ચલો એક ભૂતકાળનું ઉદાહરણ લઈને આપણે એને પણ સમજી લઈએ અને અહીંયા સબ્જેક્ટ પણ આપણે કંઈક બીજો લઈશું. ઓકે, પછી સર કેવી રીતે ખબર પડે કે એક્ટિવમાં છે કે પેસિવમાં? તો જો ઇંગ્લિશની અંદર અહીં પહેલા કર્તા આપ્યો છે, બરાબર. આના ઉપરથી ખબર પડે કે આ એક્ટિવમાં છે. પેસિવમાં છે કેવી રીતે ખબર પડે? તો ઘણા બધા ચિહ્ન આપેલા છે. તો પહેલું જો કર્મ આપેલું હોય, ટુ બીનું ફોર્મ આપેલું હોય, ભૂત કૃદંતનું રૂપ આપેલું હોય, ઘણીવાર બાય હોય અથવા તો બાય વગરના પણ સેન્ટેન્સ આવે છે પાછા, બરાબર. તો આના ઉપરથી આપણને ખબર પડે કે આ એક્ટિવમાં છે કે પેસિવમાં છે. એક્ઝામમાં ઘણીવાર સૂચના આપવામાં આવતી નથી. એક્ઝામમાં એવી સૂચના હોય કે સ્ટાર્ટ લાઈક ધીસ, તો આપણે એને એક્ટિવમાં ફેરવવાનું છે કે પેસિવમાં, કેવી રીતે ખબર પડે? તો આપણે જોવાનું, આ પહેલો વાક્ય જે ફકરાનો હશે ને એનો અડધો જવાબ અહીં આપેલો હશે. ક્યાં સુધીનો હોય? તો આટલે સુધી, અથવા તો અમુક વાર આખો વાક્ય આપેલો હોય. સીધું આપણને કે ને કા નામ પકડવાના છે, પણ આપણને સૂચના ના આપે, પણ સ્ટાર્ટ લાઈક ધીસ એ રીતે આપેલું હોય. ઓકે, બીજો ઉદાહરણ લઈએ આપણે, એક ભૂતકાળનું ઉદાહરણ લઈ લઈએ. તો આની અંદર આપણે જોઈએ, ઓકે, we broke this glass. ચલો આનું પેસિવ વોઇસમાં આપણે ફેરવવાનું છે. we broke this glass. ઓકે, ફર્સ્ટ સ્ટેપ, પહેલું પગથિયું યાદ રહ્યું બધાને? ઓકે, તો પહેલું પગથિયું શું છે? એસ, વી અને ઓ શોધવાનું છે. એસ એટલે યાદ દેવડાવી દઉં, સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા, તો કર્તા વી, એસ. ચલો ક્રિયાપદ શું છે? તો બ્રોક, તોડી નાખ્યું. બ્રોક કઈ વસ્તુ તોડી નાખી? તો ધીસ ગ્લાસ, આ શું છે? ઓ ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે. ચલો પેલું શું કરવાનું છે? કર્મને આગળ લખવાનું છે. પછી યાદ દેવડાવી દઉં, ટી અહીં આગળ આપેલું છે, કેવું લખવું પડે? વાક્યની શરૂઆતનો અક્ષર કેપિટલ, ધીસ ગ્લાસ. ચલો બીજો સ્ટેપ શું છે? ટુ બી નું રૂપ, બરાબર. તો ભૂતકાળમાં હોય તો શું લખવું પડે? વોઝ અથવા તો વર લખવું પડે. એક વચન હોય તો વોઝ લખવાનું છે, બહુવચન હોય તો વર લખવાનું છે. તો ધીસ ગ્લાસ વોઝ બ્રોક નું શું થઈ જશે? ત્રીજું રૂપ, બ્રોકન બાય અસ. ચલો ખ્યાલ આવ્યો? ઓકે, આગળ એક ત્રીજો વાક્ય જોઈએ. પહેલા જરાક મારે તમારી સાથે વાત કરવી છે. તો આ જ પ્રકારના ધોરણ 9 થી 12ના અંગ્રેજીના તથા ધોરણ 9 અને 10ના અંગ્રેજીના અને સમાજ વિદ્યાના ડિટેલ વિડીયો અને લર્નિંગ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એમના સુધી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બરાબર. અને આપણે અહીંયા આગળ કોઈ કોમ્પ્યુટર સ્ક્રીનનો ઉપયોગ નથી કરવાનો. ઘણા બધા વિડીયોઝ તમને જોવા મળશે, કોમ્પ્યુટર સ્ક્રીન હોય, વાંચી ગયા હોય, તો આપણે અહીંયા આગળ એક એકચ્યુઅલ ક્લાસમાં જેવી રીતે આપણે ભણીએ છીએ, ભણાવીએ છીએ એ રીતે જ આપણે ચર્ચા કરીશું. તો અવશ્યથી તમારા મિત્રો સાથે, મારા ઘણા શિક્ષકો પણ મિત્રો પણ જોઈ રહ્યા હશે, જો સારું લાગ્યું હોય તો શેર અવશ્ય કરજો. ઓકે, આગળ વાત કરીએ કામની. તો એક ત્રીજો વાક્ય આપણે જોઈએ. હવે એની અંદર જો 6-7 પ્રકારના વાક્ય છે. એ જો 6-7 પ્રકારના વાક્ય આપણે જો જોઈ લઈએ તો અવશ્ય આપણું કામ સહેલું થઈ જાય અને એવા હજારો સેન્ટેન્સ વાક્ય આપણે બનાવી શકીએ. ઓકે, બીજો વાક્ય જો અહીંયા આગળ તમને કહેવાનું રહી ગયું, જો વી છે ને બેટા, એનું આપણે શું કર્યું? પાછળ જાય તો વીનું શું કરવું પડે? અસ લખવું પડે, બરાબર. તો અહીંયા આગળ આપણે બીજો એક સેન્ટેન્સ લખીએ. He has taken my pen. He has taken my pen. ચલો
હવે વાક્ય શામાં છે? એક્ટિવમાં કે પેસિવમાં? એક્ટિવમાં છે. કેવી રીતે ખબર પડશે? તો કર્તા આપેલો છે, એને પેસિવમાં ફેરવવાનો છે. તો કેવી રીતે ફેરવવાનો? પહેલો સ્ટેપ શું છે? ચલો, કેટલાને યાદ રહ્યું છે? બધાને યાદ રહ્યું જ હશે. ગુડ. એસ, વી અને ઓ શોધવાનો છે. તો પહેલા એસ શું છે? હી, કર્તા, સબ્જેક્ટ. ક્રિયા કઈ કરે છે? તો હેઝ ટેકન, આ વર્બ છે. ટેકનું ભૂતકાળ અને ભૂતકૃદંત, બરાબર. ટેક લેવું, ટૂંક, અને એનું ભૂતકૃદંત શું થાય? ટેકન થાય, બરાબર. ટેક, ટૂંક, ટેકન. તો અહીં આગળ આવું વાક્ય હોય તો આપણું કામ તો સહેલું થઈ ગયું, કારણ કે જ્યારે હેવ, હેઝ અને હેડ આપેલું હોય ત્યારે ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે ત્રીજું રૂપ આપેલું જ હોય, એટલે આપણા માટે આ કામ સહેલું થઈ ગયું કે આનું શું થાય એ શોધવાની જરૂર પડે નહીં. ચલો, આ વર્બ થઈ ગયો. કઈ વસ્તુ ટેકન થાય છે? ના ખબર પડે અંગ્રેજીમાં તો ગુજરાતીમાં તો આનો અંગ્રેજીમાં જ પ્રશ્ન પૂછી લેવાનો આપણે. કઈ વસ્તુ ટેકન થાય છે? તો માય પેન. જો ફરી યાદ દેવડાવી દો, આ જે શબ્દ છે આની સાથે લીધેલો છે, તો એને સાથે લેવાનો છે આપણે. ખાલી તમે પેનને આગળ મૂકશો તો આનો જવાબ મળશે નહીં, બરાબર. હી હેઝ ટેકન માય પેન. આ શું છે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટને ક્યાં લેવાનો છે? આગળ. પહેલો અક્ષર કેવો? કેપિટલ. માય પેન. ઓકે, અહીંયા આગળ થોડોક ચેન્જ છે જે તમારે યાદ રાખવાનું છે અને સમજવાનું છે. જો અહીંયા આગળ હી, સી, ઇટ અથવા એક વચન હોય તો એની સાથે હેઝ આવે, પણ અહીંયા આગળ એના વગરનો કોઈ કરતા હશે તો હેવ આવશે. તો કાં તો અહીં હેવ હોય અથવા હેઝ હોય. તો જ્યારે ઓબ્જેક્ટને આપણે પાછળથી આગળ લાવીએ તો અહીંયા પણ કાં તો હેવ લખવાનું છે અથવા હેઝ લખવાનું છે. તો આપણે યાદ રાખી લઈએ કે ભાઈ હેઝ ક્યારે લખાય? હેઝ ક્યારે લખાય? તો હી, સી, ઇટ અને ત્રીજો પુરુષ એક વચન હોય અથવા કોઈનું નામ હોય ત્યારે આપણે શું લખવાનું છે? હેઝ. અને આના સિવાયના જે કરતા ખરા ને એની સાથે આપણે શું લખવાનું છે? હેવ લખવાનું છે. ક્લિયર? યાદ રહ્યું? ઓકે. તો માય પેન એ શું છે? ત્રીજો પુરુષ એક વચન. તો અહીં હેઝનું હેઝ જ લખવાનું છે. માય પેન હેઝ. પણ અહીંયા બહુવચન હોત, માય પેન્સ એવું હોત તો શું લખવું પડત? હેઝની જગ્યાએ આપણે શું કરવું પડત? હેવ કરવું પડે. ઓકે, તો અહીં શું આવશે? માય પેન હેઝ. હવે વધારાનું આપણે અહીં યાદ રાખવાનું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, જ્યારે વાક્યમાં હેવ હોય, પેસિવ વોઇસમાં હેઝ હોય અને હેડ આપેલું હોય તો આની સાથે આપણે બીન ઉમેરવાનું છે. યાદ રહ્યું? સાદા વર્તમાન કાળમાં ઇઝ એમ આવે, ભૂતકાળમાં વોઝ વર, હેવ, હેઝ અને હેડ હોય તો શું લખવાનું છે? બીન લખવાનું છે. ચલો, તો બીન લખીશું આપણે. માય પેન હેઝ બીન. ચલો, પહેલો સ્ટેપ થઈ ગયો આપણો. કર્મ આવી ગયો, ટુ બીનું ફોર્મ આવી ગયો. ભૂતકૃદંત હમણાં મેં કહ્યું એ પ્રમાણે કે ભૂતકૃદંત તો અહીંયા આપેલું જ હોય. હેવ, હેઝ અને હેડ હોય તો ભૂતકૃદંત આપેલું જ હોય, એનો એ શબ્દ લખીશું. My pen has been taken. ચલો, નેક્સ્ટ સ્ટેપ શું છે? બાય. ઓકે, ચલો પછી જો આ હી કરતાને લાસ્ટમાં લખવાનો, હીને આપણે છેલ્લે લખવાનું. ચલો, હીનું શું થઈ જાય? શું થાય? હીનું હિમ. ઓકે, ચલો, માય પેન હેઝ બીન ટેકન બાય હિમ. આશા રાખું છું કે તમને સમજણ પડી જ રહી હશે અને એન્જોય કરી રહ્યા હશો. આખો વિડીયો જોજો તમે, મજા આવશે. અને ઘણા બધા વિડીયો આવશે અને આપણી ચેનલનું નામ ઠાકોર સર તમે લખજો અને સાથે સાથે જે તે ટોપિક સર્ચ કરતા હોય ટોપિકનું નામ લખશો તો સહેલાઈથી મળી જશે. ઓકે, ચલો ત્રીજો વાક્ય જોઈએ આપણે. નવો વાક્ય જોઈએ. ચલો, આ સાદા વર્તમાન કાળનું થઈ ગયું, પછી આ ભૂતકાળનું થઈ ગયું, રાઈટ? ઓકે, હવે આપણે જોઈએ. ઓકે, ભૂતકાળનું થઈ ગયું છે. આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું એટલે કે પૂર્ણ વર્તમાન કાળનો પણ વાક્ય થઈ ગયો છે. હવે આપણે સેન્ટેન્સ જોઈએ ચાલુ વર્તમાન કાળનું. ચલો, કોઈનું નામ લખીએ આપણે અને જોઈએ. દાખલા તરીકે આહિલ ઇઝ ડ્રાઇવિંગ અ કાર.
ઓકે, પ્રોસેસ સેમ જ કરવાની છે. નાના મોટા ચેન્જીસ હોય, વાક્ય જોઈને ગભરાવાનું નથી, રાઈટ? વાક્ય આપણને જોઈને ગભરાઈ જવો જોઈએ. ઓકે, તો પહેલો સ્ટેપ શું છે ફરીથી યાદ દેવડાવી દઉં, એસ, વી અને ઓ. ચલો, એસ શું છે? સબ્જેક્ટ આહિલ. ના ખ્યાલ આવે તો એક્ઝામમાં પેન્સિલથી આવો એસ વીઓ કરી લેવાનું, બરાબર? તો આપણે ગોઠવણમાં ભૂલ ના પડે. બીજો સ્ટેપ શું છે? વર્બ, ક્રિયાપદ શું છે? આર, ડ્રાઇવિંગ. પ્રશ્ન કયો પૂછીશું તો ઓબ્જેક્ટ મળશે આપણને, કયો શબ્દ મૂકીશું તો પ્રશ્ન કયો પૂછીશું, કઈ વસ્તુ ડ્રાઈવ થાય છે. ચલો આને થોડુંક આપણે લાંબો કરીએ વાક્યને, જેથી કરીને આપણને સમજણ પડે. આહિલ ઇઝ ડ્રાઇવિંગ અ કાર નાવ. તો આ નાવને લેવાનું નથી, એક્સ્ટ્રા શબ્દો છે એને જો જરૂર હોય તો જ આપણે આગળ પાછળ કરવાના છે. બાકી તો એને એની જગ્યાએ જો તમે મૂકી રાખશો તો જવાબ સાચો જ પડવાનો છે. ઓકે, તો એક્સ્ટ્રા મેં મૂક્યો શબ્દ અહીંયા તમને સમજાવવા માટે. આ છે ઓબ્જેક્ટ. કઈ વસ્તુ ડ્રાઈવ થાય છે? અ કાર. ચલો એને આગળ લઈએ. પહેલું શું લખવાનું છે? કર્મ. કર્મને આગળ લઈએ, અ કાર. ઓકે, જો હવે અહીંયા આગળ જોવાનું છે. હવે અહીંયા આગળ ઇઝ એમઆર આપેલો છે એટલે ચાલુ વર્તમાન કાળનો પ્રશ્ન છે. ચાલુ વર્તમાન કાળ હોય, ઇનશોર્ટ વર્તમાન કાળ હોય તો ત્રણમાંથી એક લખવાનો છે. પણ અહીં આઈએનજી વાળો સેન્ટેન્સ છે ચાલુ વર્તમાન કાળનો, એટલે ઓબ્જેક્ટને જોવાનો. ઓબ્જેક્ટ એક વચનમાં અહીં આવ્યું, કાર્સ. એવું હોત તો આર લખવું પડે, પણ અહીં એક વચનમાં આવ્યું એટલે શું થશે? અ કાર ઇઝનું ઇઝ લખવાનું છે. ઓકે, ચલો હવે અહીં આઈએનજી જે આપેલો છે એને આપણે કાઢીને એના બદલામાં કયો શબ્દો ઉમેરવાનો છે? બીંગ ઉમેરવાનો છે. ટૂંકમાં ઇઝ બીંગ, એમ બીંગ ઓર વર ઇઝ બીંગ, આર બીંગ, બરાબર? તો બીજો સ્ટેપ અહીં થઈ ગયો. ત્રીજો સ્ટેપ શું છે? ભૂતકૃદંત. ડ્રાઇવિંગનું આઈએનજી માટે બીંગ લખ્યું, ડ્રાઈવ શબ્દ લયો, તો હવે આનું ત્રીજું રૂપ શું થાય? તો ડ્રાઈવ, ડ્રો, ડ્રાઈવન, રાઈટ? અ કાર ઇઝ બીંગ ડ્રાઈવન. ચલો, આ ભૂતકૃદંત થઈ ગયું. પછી નેક્સ્ટ સ્ટેપ શું છે? બાય. ચલો, નેક્સ્ટ સ્ટેપ શું છે? કર્તા. કર્તા અહીં નામ આપેલો છે એટલે આમાંથી કોઈ ચેન્જ કરવાની જરૂર પડશે નહીં. A car is being driven by આહિલ. હવે આ જ વાક્ય ચાલુ ભૂતકાળમાં હોય ત્યારે શું કરવાનું છે? તો બસ સિમ્પલ ચેન્જ છે. ઇઝની જગ્યાએ કદાચ વોઝ આપ્યું હોય, આહિલ વોઝ ડ્રાઇવિંગ અ કાર, તો આપણે કઈ રીતે જવાબ લખીશું? અ કાર ઇઝની જગ્યાએ શું કરી દેવાનું છે? વોઝ બીંગ ડ્રાઇવન બાય આહિલ. ક્લિયર? સમજ પડી બધાને? ઓકે, જરૂર લાગે મિત્રો તો જરા સ્ક્રીનશોટ લઈને અથવા તો પોઝ કરીને જે જરૂરી વસ્તુ છે એ નોંધી લેજો, જેથી કરીને તમને ખૂબ જ ઉપયોગી રહેશે. અને વારંવાર વિડીયોને જોતા રહો. ના સમજાય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મને તમારું કંઈ સજેશન હોય અથવા તો કોઈ ચોક્કસ પોઈન્ટ કે ચોક્કસ ટોપિક, સમાજ વિદ્યાનો ધોરણ 9 અને 10નો કંઈક શીખવાની ઈચ્છા હોય તો એ પણ તમે મને નીચે કોમેન્ટમાં લખી શકો છો. ઓકે, આગળનો વાક્ય જોઈ લઈએ આપણે. ઓકે, તો પ્રેઝન્ટ ટેન્સ થઈ ગયો, પાસ્ટ ટેન્સ થઈ ગયું, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ થઈ ગયું, અહીંયા આગળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વોઝ સાથે એ પણ થઈ ગયું. આગળનો એક વાક્ય જોઈએ અને એ વાક્ય આપણો છે, ચલો કેટલા થયા? 1 2 3, અહીં 3 નંબર લાગી ગયો, સોરી 4. 5મો નંબર જોઈએ વાક્યનો. હવે અહીંયા આપણે એક મોડલ ઓક્ઝ્યુલરીનો વાક્ય લખીએ. એ પહેલાં હું વિદ્યાર્થી મિત્રોને કહી દઉં કે મોડલ ઓક્ઝ્યુલરી એટલે શું? મોડલ ઓક્ઝ્યુલરી એટલે ગુજરાતીમાં સહાયકારી ક્રિયાપદો. સહાયકારી ક્રિયાપદો કયા છે? તો કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ, વિલ, વુડ, મસ્ટ. આ જે શબ્દોનો જે ગ્રુપ છે એને શું કહેવાય? મોડલ ઓક્ઝ્યુલરી કહેવાય. તો એ જ્યારે પેસિવ વોઇસમાં આવે તો આપણે કેવી રીતે લખવાનું છે એ જરા સમજી લઈએ. ઓકે,
આમાંથી કંઈક યુઝ કરીએ. ચલો ધેનો ઉપયોગ કરીએ. દે મે જસ્ટ અ મિનિટ. વાક્ય લખીએ. કયો નંબર હતો? 5મો. ઓકે. દે કેનનો ઉપયોગ કરીએ. દે કેન ગેટ ન્યૂ જોબ અથવા જોબ્સ બહુવચન લખી દઈએ. દે લખ્યું છે એટલે ઓકે. તો આમાં વધારે સહેલું છે. એકંદરે આપણે જોવા જઈએ તો કંઈ વધારે ખાસ નથી. આપણે જે પ્રોસેસ છે એ જ કરવાની છે. એસ, વી અને ઓ. તો સબ્જેક્ટ શું છે? દે. બરાબર. ક્રિયાપદ કયું છે? ગેટ. ગેટ એટલે મેળવવું. ચલો કઈ વસ્તુ મેળવાય છે તો કઈ વસ્તુ ગેટ થાય છે? તો ઓબ્જેક્ટ શું થયો? ન્યૂ જોબ્સ. વાક્યની અંદર પહેલું શું લખવાનું છે? ન્યૂ જોબ્સ. બરાબર. હવે અહીં સહેલું મેં તમને કહ્યું એટલા માટે કહ્યું મિત્રો કે આમાં આપણે જોવું પડે વર્તમાનમાં છે, ભૂતકાળમાં છે, કે શામાં છે, અને પછી ઇઝ, એમ આર, વોઝ, વર બધું નક્કી કરવું પડે. પણ અહીં આગળ આ જે શબ્દ આપેલો છે સહાયકારી ક્રિયાપદ, હેલ્પિંગ વર્બ અથવા મોડલ ઓક્ઝિલરી, તો આનો આ શબ્દ આપણે અહીં લખી નાખવાનો છે. સો સિમ્પલ. તો ન્યૂ જોબ્સ કેન. બરાબર. અને આની સાથે આપણે શું લખવાનું છે? હેલ્પિંગ વર્બ જે છે, હેલ્પિંગ વર્બ સાથે આપણે શું કરવાનું છે? બી લખવાનું છે. કયો શબ્દ ઉમેરવાનો છે? બી શબ્દ ઉમેરવાનો છે. તો ન્યૂ જોબ્સ કેન બી. બરાબર. ક્રિયાપદનું ત્રીજું રૂપ જે ભૂતકૃદંતનું રૂપ લખીએ છીએ લખવાનું છે કેન બી, ગેટનું ગોટ. ચલો પછી નેક્સ્ટ સ્ટેપ શું છે? બાય છે. બરાબર. 1 મિનિટ. બરાબર. ગોટ લખ્યું અને ત્યાર પછી શું લખવાનું છે? બાય. ધેયનું શું થઈ જાય? તો ધેયનું ધેમ થાય. ઓકે. તો આ જ રીતે આપણે કરવાનું છે અને લગભગ જે પ્રકારના સેન્ટેન્સીસ છે એ બધા જ મેં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. આઈએનજી વાળો સેન્ટેન્સ આવી ગયો, મોડલ ઓક્ઝિલરી આવી ગયો, વર્તમાનકાળ, ભૂતકાળ, હેવ, હેઝ, હેડ વાળા સેન્ટેન્સ આવી ગયા. તો 5-6 પ્રકારના જે સેન્ટેન્સ છે એની તમે વારંવાર પ્રેક્ટિસ કરો. ટેક્સ્ટબુકની અંદર આવા સેન્ટેન્સ આવતા હોય તો એને પેસિવમાં ફેરવવાનો પ્રયત્ન કરો. બરાબર. તો આપણને વધારેમાં વધારે પ્રેક્ટિસથી વધારેમાં વધારે માર્ક્સ મેળવી શકીએ. ટૂંક સમયમાં પરીક્ષાઓ, એક્ઝામ્સ આવી રહી છે તો એની અંદર વધારેમાં વધારે સારી રીતે આપ સૌ સફળતા મેળવો એવી મારી આપ સૌ માટે પ્રાર્થના. અને લાઈક, કોમેન્ટ કરજો. સમાજ વિદ્યા અને અંગ્રેજીના જે પણ વિડીયો તમારે જોતા હોય અથવા તમને જે ઉપયોગી છે એ અવારનવાર તમને મળતા રહેશે. તો બેલ આઇકન પણ નોટિફિકેશન માટે યુઝ કરી લેજો. ઓકે. સો થેન્ક યુ સો મચ. અને ફરી મળીશું બીજા કોઈક આવા નવા ટોપિક સાથે સમાજ વિદ્યાનો અથવા તો અંગ્રેજીનો. થેન્ક યુ સો મચ. બાય.